નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે હોળીનો તહેવાર ફક્ત રંગોનો નથી, પરંતુ એ સત્યની જીત અને અહંકારના અંતની જીવંત કહાની છે? આજે આપણે જાણીશું ભક્ત પ્રહલાદ અને દૈત્ય રાજા હિરણ્યકશ્યપની અદ્ભુત કથા, જે સાંભળીને તમારું હૃદય ભક્તિથી ભરાઈ જશે. એક સમયમાં હિરણ્યકશ્યપ નામનો શક્તિશાળી દૈત્ય રાજા હતો. તેને પોતાના બળ અને શક્તિ પર ખૂબ ગર્વ હતો. એટલો ગર્વ કે તેણે પોતાને જ ભગવાન ઘોષિત કરી દીધો. તેના રાજ્યમાં કોઈ ભગવાનનું નામ લઈ શકતું નહોતું, પણ તેના પોતાના દીકરા પ્રહલાદના હૃદયમાં તો માત્ર વિષ્ણુ પ્રત્યે અખૂટ ભક્તિ હતી. પ્રહલાદ રોજ ભગવાનનું નામ જપતો, અને એ જ વાત રાજાને સહન નહોતી થતી. હિરણ્યકશ્યપે પ્રહલાદને ઘણી સજા આપી. પર્વત પરથી ફેંકાવ્યો, ઝેરી સાપ વચ્ચે બેસાડ્યો, પણ દરેક વખતે ભગવાનની કૃપાથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો. પ્રહલાદની એક જ વાત હતી, ભગવાન દરેક જગ્યાએ છે. આ શબ્દોએ રાજાના અહંકારને વધુ ભડકાવ્યો. અંતે રાજાએ પોતાની બહેન હોળિકાને બોલાવી. હોળિકા પાસે અગ્નિમાં ન બળવાની શક્તિ હતી. યોજના એવી હતી કે હોળિકા પ્રહલાદને ગોદમાં બેસાડી અગ્નિમાં બેસી જશે અને પ્રહલાદ ભસ્મ થઈ જશે. પણ થયો ચમત્કાર. અગ્નિએ હોળિકાને ભસ્મ કરી દીધી અને પ્રહલાદને એક ખંજવાળ પણ ન આવી. એ દિવસથી હોળિકા દહન શરૂ થયું, સત્યની જીતના પ્રતીક રૂપે. હિરણ્યકશ્યપ ગુસ્સે ભરાયો. એણે પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ બોલ્યો, ભગવાન તો દરેક જગ્યાએ છે. અને એ જ ક્ષણે સ્તંભમાંથી પ્રગટ થયા નરસિંહ ભગવાન, અડધા સિંહ અડધા માનવ સ્વરૂપે. આ અવતારે અહંકારનો અંત કર્યો અને સાબિત કર્યું, સત્ય અને ભક્તિ ક્યારેય હારતી નથી. પછી આવ્યો રંગોનો દિવસ, ધૂળેટી. આ દિવસ શીખવે છે કે મનના બધા દ્વેષ અને અહંકારને આગમાં સોંપી દઈએ અને પ્રેમના રંગોથી જીવન રંગી દઈએ. હોળી આપણને શીખવે છે, અહંકારનો અંત નિશ્ચિત છે, અને ધૂળેટી શીખવે છે, પ્રેમ, એકતા અને ભક્તિ જ સાચી શક્તિ છે. જો તમને આવી પ્રેરણાદાયક કથાઓ ગમે છે, તો વિડિયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી હરિ.